રોજગાર સમાચારના આપણે એમસીક્યુ જોશું થોડાક. સૌપ્રથમ એમસીક્યુ છે, સમ્રાટ અશોકનો શિલાલેખ ગુજરાતમાં ક્યાં આવેલો છે? તો આપણને ખબર હોવી જોઈએ ક્યાં આવેલો છે, તો કે એ આવેલો છે જૂનાગઢમાં. આ સાથે સાથે સમ્રાટ અશોક છે એની સાથે સાથે અન્ય બે રાજાના શિલાલેખ છે. એક ક્ષત્રપ રાજા રુદ્રદામાં અને એક ગુપ્ત વંશના રાજા સ્કંદગુપ્તનો શિલાલેખ પણ અહીં આવેલો છે. અને જે આ શિલાલેખ આવેલા છે ને એને ફરતે બિલ્ડિંગ કોને બનાવેલું છે? તો કે બિલ્ડિંગ બનાવેલું છે રસુલ ખાને. કોને? તો કે રસુલ ખાન, જે બાબી વંશના રાજા હતા. એને રસુલ ખાને છે ને એમણે આ શિલાલેખ ફરતે બિલ્ડિંગ બનાવેલું છે. અને અશોકના શિલાલેખ છે કેટલા? તો કે 14 ધર્માજ્ઞાઓ છે. કેટલા છે? તો કે 14. તો આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે સિદ્ધરાજ, ભીમદેવ અને કર્ણદેવ કયા વંશ સાથે જોડાયેલા છે? તો એ છે સોલંકી. હવે ભીમદેવના પુત્ર કર્ણદેવ અને કર્ણદેવના પુત્ર એટલે કે સિદ્ધરાજ જયસિંહ જે છે એ સોલંકી વંશ સાથે જોડાયેલા છે. ગુપ્ત વંશનું નામ હતું, એની સ્થાપના કોણે કરી? તો કે શ્રીગુપ્ત. અને વાસ્તવિક સ્થાપક કોણ? તો કે ચંદ્રગુપ્ત પ્રથમ. અને મૌર્ય વંશથી તો આપણને ખ્યાલ હોય છે કે ચંદ્રગુપ્ત મૌર્ય એ મૌર્ય વંશની સ્થાપના કરી. ચંદ્રગુપ્ત મૌર્ય, એમના પુત્ર છે બિંદુસાર અને એમના પુત્ર છે રાજા અશોક, જે એક ચક્રવર્તી રાજા છે. હવે દેલવાડાના દેરા ક્યાં આવેલા છે? તો કે એ આવેલા છે આબુ. કઈ જગ્યાએ? તો કે આબુ, રાજસ્થાન. રાજસ્થાનની કેપિટલ પૂછે તો શું છે? તો કે જયપુર. શું છે? તો કે જયપુર, કે જે યુનેસ્કોની યાદીમાં સામેલ છે. જયપુરને આપણે પિંક સિટી તરીકે પણ ઓળખીએ છીએ. હવે આપણે આગળ જોશું. ગાંધીજીએ શ્રીમદ ભગવદ્ ગીતા પર લખેલ પુસ્તકનું નામ જણાવો. આ મહત્વનો ક્વેશ્ચન છે. શું છે? તો ગાંધીજીએ શ્રીમદ ભગવદ્ ગીતા પર લખેલા પુસ્તકનું નામ જણાવો. તો એ છે જીવન પ્રદીપ. શું છે? તો કે જીવન પ્રદીપ. અને ગાંધીજીએ શું કર્યું હતું? તો કે એન્ડ ટુ ધી લાસ્ટ જે પુસ્તક હતું ને એનું અનુવાદ કર્યું હતું સર્વોદય નામના પુસ્તકના રૂપમાં. સર્વોદય, એન્ડ ટુ ધી લાસ્ટ પુસ્તક હતું ને એનું જે અનુવાદ છે સર્વોદય નામના પુસ્તકના રૂપમાં કર્યું હતું. આ પણ યાદ રાખજો. ચાલો આગળ જોશું. 30 જાન્યુઆરી રોજ ગાંધીજી અંતિમ શ્વાસ ક્યાં લીધા હતા? એ તો આપણને ખ્યાલ હશે કે બિરલા હાઉસ, દિલ્હી ખાતે. કાંકરિયા કાર્નિવલ કેટલા દિવસ ચાલે છે? તો એ ચાલે છે 5 દિવસ. અને કાંકરિયા તળાવ કઈ જગ્યાએ આવેલું છે? તો કે એ આવેલું છે અમદાવાદ ખાતે. ત્યાં કાંકરિયા કાર્નિવલનું ડિસેમ્બર મહિનામાં આયોજન થાય છે. ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજનામાં કેટલા રૂપિયાની સહાય મળે? તો એ મળે છે 2,50,000 રૂપિયાની સહાય મળે છે. GPYVW નું પૂરું નામ શું છે? તો કે એનું પૂરું નામ છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ. રાજ્યની પ્રથમ સિનેમેટિક ટુરિઝમ પોલિસી કયા વર્ષમાં અસ્તિત્વમાં આવી હતી? તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે એ આવી હતી 2022માં. કઈ પોલિસી? તો કે સિનેમેટિક ટુરિઝમની પોલિસી. ટુરિઝમનું નામ આવે તો ટુરિઝમ ડે ક્યારે ઉજવવામાં આવે? તો કે એ ઉજવવામાં આવે છે 27 જાન્યુઆરીના દિવસે. રાષ્ટ્રીય ટુરિઝમ ડે ઉજવવામાં આવે છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. પર્યટનનો આપણી જીડીપીમાં 9% જેટલો ફાળો છે. ચાલો હવે આપણે આગળ જોશું. 69મો કેટલામો? 69મો ફિલ્મફેર એવોર્ડ કયા શહેરમાં યોજાયો હતો? જો આ યાદ રાખવાની. કેટલામો હતો? તો કે 69મો. કઈ જગ્યાએ યોજાયો? તો કે ગાંધીનગર ખાતે. હવે આમાં બેસ્ટ ફિલ્મ છે ને, બેસ્ટ ફિલ્મ એ છે 12 ફેલ. એ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને મળ્યો? તો કે રણવીર કપૂર. કેના માટે? તો કે એનિમલ મૂવી માટે. પછી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ કોને મળ્યો? તો કે રણવીર કપૂરને વાઇફ આલિયા ભટ્ટને. ચાલો હવે આપણે આગળ જોશું. કયા ધોરણમાં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને સાયકલ સહાય યોજના આપવામાં? તો કે ધોરણ 9માં. અમૃતકાળની પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કયા વર્ષમાં યોજાણી? તો કે 2024માં. આ કેટલામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હતી? તો કે આ હતી 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ. અને એની થીમ પણ નીચે પૂછી લીધી છે, તો એ આપણને ખ્યાલ આવવો જોઈએ. શું છે? ગેટવે ટુ ધી ફ્યુચર એની થીમ હતી. અને આમાં સૌથી મોટો ભાગીદાર દેશ આપણો કોણ છે? તો કે આપણો સૌથી મોટો ભાગીદાર દેશ છે જાપાન. અને મુખ્ય અતિથિ કોણ હતા? તો કે યુએઈના પ્રિન્સ છે એ મુખ્ય અતિથિ હતા આપણી આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં. ચાલો આગળ જોશું. રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો એ ઉજવવામાં આવે છે 5 જાન્યુઆરી. ક્યારે? તો કે 5 જાન્યુઆરી. સાથે સાથે 5ના ડબલ કરો તો 10 જાન્યુઆરી. 10 જાન્યુઆરી એક મહત્વનો ડે હોય છે. કયો ડે હોય છે? તો કે વર્લ્ડ હિન્દી દિવસ. અને રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે? તો કે 14 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય હિન્દી દિવસ. હિન્દી દિવસની વાત કરવામાં આવે તો બંધારણના આર્ટિકલ 343 એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોશું કે ભારતના પ્રજાસત્તાક પર્વ 2024ની પરેડમાં ગુજરાતના ટેબ્લોની થીમ શું હતી? તો કે ટેબ્લોની થીમ હતી ઘોરડો ગુજરાતના બોર્ડર ટુરિઝમનું વૈશ્વિક ઓળખ. તાજેતરમાં જે આ ઘોરડો ગામ છે ને, એને યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન છે, એણે બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ આપ્યો છે. અને જે આપણી પરેડ હતી ને એમાં પીપલ્સ ચોઇસ કેટેગરી છે ને એમાં પ્રથમ, અને જ્યુરીની પસંદગીમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે આપણા ટેબ્લોએ. અને બધા ટેબ્લોમાં પહેલા નંબર ઉપર છે સાંસ્કૃતિક મંત્રાલયનું ઇન્ડિયા મધર ઓફ ડેમોક્રેસી. જે થીમ ઉપર ટેબ્લો હતો ને એને બધા ટેબ્લોમાં સર્વશ્રેષ્ઠ ટેબ્લોનો એવોર્ડ મળ્યો છે, જે સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ધન્યવાદ.